પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા પર અવારનવાર એવા આરોપો લગાવવામાં આવે છે કે ગોપાલ ઇટાલિયા ભાજપની બી ટીમ તરીકે કામ કરે છે। જો કે હાલ સુરતમાંથી આવું જ એક દ્રશ્ય સામે આવ્યું છે જે ક્યાંક ને ક્યાંક આ વાતને જોડી રહ્યું છે અને એ વાતને જાણે સાર્થક કરતું હોય તેવું દેખાઈ રહ્યું છે। શા માટે અમે આવું કહી રહ્યા છે ને સુરતમાં એવું તો શું સર્જાયું તેના વિશે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમલ। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે। ત્યારે આજે જે પણ ઉમેદવારોને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાની હતી તેમની માટે ઉમેદવારી પત્ર નોંધાવવાનો આજે છેલ્લો દિવસ હતો। ત્યારે ગોપાલ ઇટાલિયા જે આમ આદમી પાર્ટીના નેતા અને વિસાવદરથી ધારાસભ્ય છે તેઓ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને ઉમેદવારો સાથે ઉમેદવારી પત્ર જે નોંધાવવાનું છે ત્યાં તેમની સાથે ગયા હતા। આ દરમિયાન આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓમાં ખૂબ જ હર્ષોલ્લાસ જોવા મળ્યો હતો। લોકો જય ગોપાલના નારા લગાવી રહ્યા હતા કાર્યકર્તાઓ, આ સિવાય આમ આદમી પાર્ટીના પણ નારા લગાવી રહ્યા હતા। જોકે ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સાથે ત્યાં પહોંચે છે ત્યારે એક એવું દ્રશ્ય સર્જાય છે જે ખૂબ જ ચોંકાવી દે તેવું છે, કારણ કે જ્યાં ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પહોંચે છે ત્યાં ભાજપના કાર્યકર્તાઓ પણ હાજર હોય છે અને જ્યાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ નારા લગાવી રહ્યા હોય છે એ દરમિયાન ત્યાંથી મોદીના નારા ચાલુ થઈ જાય છે। એટલે કે આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાઓ છે એ અને ભાજપના કાર્યકર્તાઓ બંને જાણે નારેબાજીમાં એકબીજાની આમને સામને આવી ગયા હોય તેવું દ્રશ્ય સર્જાય છે। એક બાજુથી કાર્યકર્તાઓ જય ગોપાલના નારા લગાવતા હોય છે, ત્યાં બીજી બાજુ મોદીના નારા લગાવતા હોય છે, જેને લઈને આખું દ્રશ્ય જાણે બંને પાર્ટીના કાર્યકર્તાઓ આમને સામને આવી ગયા હોય તેવું સર્જાય છે। પહેલા એ દ્રશ્યો જોઈએ જેમાં ગોપાલ ઇટાલિયા કાર્યકર્તાઓ સાથે જઈ રહ્યા છે અને એમાં મોદીના નારા સંભળાઈ રહ્યા છે। તમે આખો વિડીયો જોયો જેમાં ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સાથે જઈ રહ્યા છે ને પાછળથી મોદીના નારા સંભળાઈ રહ્યા છે। જો કે આવું કંઈ પહેલીવાર નથી, કારણ કે અનેક વખત એવું જોવા મળતું હોય છે કે બે પાર્ટીના કાર્યકર્તાઓ જો આમને સામને આવી જાય તો આવી રીતે નારેબાજી થતી હોય છે। જો કે તેનું સીધું કનેક્શન તો ગોપાલ ઇટાલિયા સાથે નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક લોકોમાં એવી ચર્ચા થઈ રહી છે અને સામાન્ય લોકો એવી કોમેન્ટ્સ કરી રહ્યા છે કે જે પ્રમાણે ગોપાલ ઇટાલિયા પર ભાજપની બી ટીમનો આરોપ લાગી રહ્યો છે તેવી જ રીતે અહીંથી તેઓ કાર્યકર્તાઓ સાથે પસાર થઈ રહ્યા હતા ત્યારે ભાજપના અને મોદીના નારા લાગી રહ્યા છે। એટલે ક્યાંક ને ક્યાંક એ બે વાતને જોડવામાં આવી રહી છે। જો કે રાજકારણમાં આ ખૂબ જ સામાન્ય ગણી શકાય એવી બાબત છે, પરંતુ હાલ આ વિડીયોને લઈને ફરી એકવાર ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટી ઉપર ચર્ચા શરૂ થઈ છે। હાલ તમે આખો સમગ્ર વિડીયો જોયો જેમાં તમે જોયું કે ગોપાલ ઇટાલિયા જ્યારે જઈ રહ્યા છે ત્યારે ત્યાંથી મોદીના નારા સંભળાઈ રહ્યા છે। આખો વિડીયો તમે કઈ રીતે જુઓ છો, તમારું આ વિડીયોને લઈને શું માનવું છે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને તમારું શું માનવું છે, તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।